ક્રિકેટના મક્કા ગણાતા ઐતિહાસિક મેદાન ઉપર વડોદરાની દીકરી યાશિકા ભાટિયાએ ઇતિહાસ રચ્યો છે. જ્યાં મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર વિશ્વની પ્રથમ બેટ્સમેન બનવાનો ગૌરવ યાશિકાએ પોતાના નામે કર્યો. 158 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 103 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તો દીકરીની આ ઐતિહાસિક સિદ્ધિ બાદ પરિવાર, કોચ અને સમગ્ર વડોદરામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન ઉપર યાશિકાના આ જોરદાર રેકોર્ડ દ્વારા વડોદરા કે ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ છે. તેની મહેનત, પરિવારનો વિશ્વાસ અને કોચના માર્ગદર્શનનું આ પરિણામ અનેક દીકરીઓ માટે નવી પ્રેરણા બની રહેશે. સ્પોર્ટ્સમાં એવું છે કે ભાઈ આપ સુપરવાઇઝડ મેં આઉટડોર એક્ટિવિટી એન્જોય કરો છો. એટલે બચપનથી આપણે એવું કર્યું હતું અને જ્યારે એને પ્રોફેશનલી પિકઅપ કરવાની વાત થઈ તો બહુ રેઝિસ્ટન્સ આવ્યો. થોડો ઘરમાં બીથી આવ્યો, થોડો રિલેટિવ્સમાં આવ્યો, થોડો કદાચ સમાજમાં આવ્યો અને બધા કહેતા હતા કે ભાઈ આ પર એમાં કંઈ લાઈફ નથી અને છોકરીઓ છે એને મેરેજ કરવાની હશે, એ હશે, એવું હશે. તો પર આપણે એવું હતું કે નહીં, બાળકોની જે ઈચ્છા છે એ પ્રમાણે આપણે સપોર્ટ કરીએ તો એ લોકો શાઇન કરશે. અગર આપણે જબરદસ્તી ના તું પઢાઈ કર, તું સ્પોર્ટ્સમાં ના જાય એવું કહીએ તો પછી એનો પઢાઈમાં બી મન નહીં લાગે અને સ્પોર્ટ્સમાંથી બી એ નીકળે. એટલે આપણે એને ફૂલ સપોર્ટ કર્યો. ભલે આપણે બહુ રેઝિસ્ટન્સ આવ્યો હતો બહારથી. અને બીજો એમને એક બી એક સારું રહ્યું કે બધા સ્ટેપ પર એને સપોર્ટ સારું મળ્યું. મતલબ એઝ અ સ્કૂલ કહીએ, એઝ અ ટ્રેનિંગ એરિયા કહીએ, ડાયટ કહીએ, ઘર કહીએ, બધી જગ્યાએ એમને સપોર્ટ મળતો ગયો. તો એનો સારું થઈ ગયું. એટલા માટે આપણે એ કહીએ છીએ કે ભાઈ બાળકોને એમને મનનો કરવા દઈએ તો એ વધારે સારું કરે. અને આપણે એ જ સોચીને, એ જ વિચારીને આપણે એમને આગળ વધવા. માનો છો કે એ સમયે જો તમે સમાજની કે લોકોની વાત સાંભળી હોય તો આજે બહુ મોટો અફસોસ થઈ જાય? હા, બિલકુલ. કારણ એનો એટલો પેશન હતો કે નહીં, મને તો સ્પોર્ટ્સ જ કરવાનું છે અને સ્પોર્ટ્સમાં બી એને ક્રિકેટમાં વધારે રસ. એનો આપણે તો એવું કહીએ કે એને બ્લડમાં ક્રિકેટ છે. બધી જગ્યાએ એને ઉઠતા, બેઠતા, સૂતા બધી જગ્યાએ એને ક્રિકેટ જ દેખાય. એટલે આપણે એને સપોર્ટ કર્યો કે એનું પેશન એવું છે તો જરૂર કોઈ ને કોઈ દિવસ એ આ ફિલ્ડમાં કંઈ ને કંઈ પોતા માટે કરશે. અને આ સારું થયું કે આ ફિલ્ડ લીધી, બેટિંગ કીપિંગ મતલબ લીધી અને કાલે એમને હિસ્ટ્રી લખી દીધી ઇન્ડિયા માટે, વુમેન્સ ક્રિકેટ માટે. તો એ બહુ સારું થયું. કારણ એનું પેશન, ડેડિકેશન, ડિસિપ્લિન, પેશન્સ આ બધું એને. એમાં યાસ્તિકા નાનપણથી ડીપીએસમાં ભણેલી છે અને ડીપીએસમાં જે ટીચર્સના પ્રિન્સિપલ હતા એ બહુ મતલબ કોઓપરેટિવ હતા અને એને હંમેશા હેલ્પ કરતા હતા. જ્યારે બી એના મેચિસ થતા હતા ત્યારે હું જ્યારે એને રિક્વેસ્ટ કરતો હતો ત્યારે એને મેચ રમવાની પરમિશન આપતા હતા. અને મારો એક એવું બેસિક છે કે છોકરાને એજ્યુકેશન તો બહુ જરૂરી છે, સાથે સાથે જો છોકરા ક્રિકેટમાં હોશિયાર હોય યા કોઈ બી સ્પોર્ટ્સમાં હોશિયાર હોય તો આપણે એને આગળ હેલ્પ કરી શકાય. તો એને જે બીજો સમય છે એમાં યુટિલાઇઝેશન છે. જો આજે દાખલા તરીકે આજે સોશિયલ મીડિયામાં બધા છોકરાઓ એક્ટિવ થઈ જાય છે, એને સામે જે સ્પોર્ટ્સના છોકરાઓ છે એ સોશિયલ મીડિયા ઉપર બહુ ધ્યાન નથી આપતા અને એ ટાઈમમાં એ લોકો પોતાની એક્ટિવિટી પર ફોકસ કરે છે. તો મારા હિસાબથી એ બેલેન્સ બહુ સારો જરૂરી છે જિંદગીમાં કે જે છોકરાને આગળ આવવું હોય તો એને જે સોશિયલ મીડિયાનો જે છે એને સીમિત રાખવું જોઈએ અને બાકીના જે કામો છે